કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા બ્લોગમાં। ભાઈ સ્વાગત છે ને બહુ મોડું થયું છે કેમ કે અટાણ સુધી હું કે વીરેન કોઈ ફ્રી નતા અને પપ્પા ને રાજુ કાકા એ બે ગયા છે પાણાવારીએ, ચા ને બધું એ લઈ ગયા છે અને અમે બે બધા પ્લાન્ટ વાવતા હતા અલગ અલગ। અમુક ગુલાબના છોડવા એ વાવેલા હતા, પાછા એને હરખા કરતા હતા અને બાકી પપ્પા લઈ આવ્યા હતા કંઈક પથ્થર ચટા એક નામનો એવો પ્લાન્ટ છે ને બીજી એક વેલ છે ફૂલની, તો એ 3-4 એવા એની ડાળખીઓ હતા, એ બધા વાવતા હતા અને આપણે એમાં બોયડી કાપી નાખી છે હવે જે હતી નહીં રાજુ કાકાએ કાપી નાખી હતી। 2-3 દી થઈ ગયા ને હુકાઈ ગઈ હતી, મલક બધા એના ડાઘા પડ્યા હતા તે પછી બધા આજે આપણે ધાર ઉપર ચડાવી દીધા છે એ બધા। અને બાકી મારું વિરેનભાઈનું કામ હાલે છે જીનકા મોટા પ્લાન્ટ વાવવાનું। જોઉં જોઈ આ હે લોટસના બીજ, કા વિરેન? કમળના। અમારા કુળદેવી માનું મંદિર છે ને એની બાજુમાં એક મોટું તળાવ છે, અહીંયા બહુ કમળ થાય, વ્હાઈટે થાય, પિંકે થાય ને રેડે થાય ને એવા હે, તો એના બીજ આપણે પાણીમાં નાખી દીધા છે। અને આમ બાજુ એવું છે કે અહીંયા ગુલાબની ડાળખી હોય ને આપણે ઓમતા વાવી છે પણ ઉગી નથી બહુ હરખી, હજી ફૂકાવા માંડ્યા છે અને એમાં એવું હોય કે પાણીમાં રાખીને તો એના મૂળિયા એમાં આવી જાય, તો અમે એ ટ્રાય કરી અહીંયા હવે। કા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ। જો ભાઈ અટાણું છે ને મારા પપ્પાની પથ્થર ચટકા પ્લાન્ટ ને એવું બધા પ્લાન્ટ જે આવ્યા હતા મને નામ નથી આવડતા અને છે ને અટાણે ખાડા કરીને વાવી દીધા છે બધા ઝાડવા। અને છે ને અટાણે હવે છે ને મને છે ને ફોન જતો હતો ને આ કીમ ઉગાડવું એમને આવડતું નહોતું તે છે ને એમાં આવ્યું હતું આ કમળનું, તે કમળનું યાદ આવ્યું ને અને 3 મહિનાથી એમનામાં બી પડ્યા હતા હતી, હવે આ ટ્રાય કરી ઉગે કે નહીં હવે। અને બાકી અહીંયા આપણે વાવી હતી નારિયેલ, કેટલા 2-3 મહિનાથી પહેલાં વાવ્યું હતું, તો હવે કોટો નીકળો છે। અહીંયા છે ડ્રેગન અને અહીંયા છે આપણે વેલ। જો ભાઈ આપણે આવી ગયા છે રસોડામાં ખાવા અને આજે રામનવમી એટલે મારા મમ્મી જ્યાં છે ને આજે આપણે મેળ પડી ગયો ભાઈ, બટેકા હે વઘારેલા અને બાકી માટે છે દેશી ટમેટાનું શાક। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજ શ્રી રામનવમી, તો રામનવમીની બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના। અને આજે છે સપ્તાહમાં નંદભાઈઓને રામ જન્મોત્સવ, ત્યાં આપણે લાઈવ જોતા હતા અને બપોર પાસે જાણવાનું છે આપણે નંદભાઈયાનું અને આપણે ઘરની કેરી જોઈ તે કાચી આપણે કાતો આવે તે ખાઈ મોજ કરી। હા અને ખરી જાય, ખરે બહુ આ ચાકડું આવે ને એટલે બહુ ખરે, અતિશય ખરે। એના પપ્પા ગયા પાણાવાળી ટ્રેક્ટર આવવા જે એવા નથી, આપણે ફરાર કરી લઈએ કરી રે। વિરેનભાઈને બટાકા બહુ ભાવે, હજી તો મંગળવારે ગુલેદી વખેરા તેથી તો રમાયો હજી અરખાણો તો બટાકા કહી જાય। હાલો તો અત્યારે છે ને આપણે નાહી ધોઈને નાથું ધોઈ લીધું ને આવી ગયા અહીં આપણે હોલમાં અને આપણે રૂંઢે જવાનું છે પાછું સપ્તાહમાં ને આજે છે ગુરુવાર, આજે છે અમારે રજા। તે સવારના આપણે બહુ ભીડમાં હતા, કામ બધું આડાવડું કરાવ્યું એમ તા, અત્યારે તો નાઇટ ડ્રેસ છે પછી રૂંઢે તૈયાર થવાનું છે, સપ્તાહમાં જવું છે અને 5 વાગે કંઈક એમ જાઉં ને સાંજે રાસ છે દાંડિયા રાસ, તો એ જો હું એમ એન્જોય કર્યું એટલે થોડુંક મોડું સુધી ત્યાં રહેવાનું છે એટલે વહેલેરું બધું કામ કરી પછી આપણે જવાનું છે। અને પપ્પા ગયા છે પાણાવારી, પપ્પાને રાજુ કાકા બે, રાજુ કાકા આવી ગયા છે ને પપ્પાને મેં હમણાં ફોન કર્યો હતો તો એ આવે જ છે, પછી આવીને પછી જમીએ। ટાઈમ કંઈક થયો છે 1-1.5 જેવો ટાઈમ થઈ ગયો છે। હાલો તો અત્યારે વાગવામાં છે 5 ને આપણે બધા થઈ ગયા અહીં રેડી અને આપણે જવું છે સપ્તાહમાં, તો પપ્પા બહાર ગાડી કાઢે છે ને મમ્મીને બધા રેડી થઈ ગયા છે। મમ્મી કહે પાણીની બોટલ ભરી લેજે ને આમ કરી લેજે ને હજી રૂમમાં જ બહાર નથી નીકળ્યા, સૌથી પહેલાં તૈયાર મારા મમ્મી થતા હતા, હજી જો આમ જો હવે રૂમની છેલ્લે બહાર નીકળે છે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। હાલો આજે શ્રી નંદભાઈઓ તે અટાણે રૂંઢે જાય છે 5 વાગે, હવે પૂરી તય થાય કે થવા માંડ્યું હોય નંદભાઈઓ। હાલો જય અમારી મોગી દીને એ સપ્તાહ કરે છે એટલે આપણે હજી 3 દિવસ થયા હતા કન્ટિન્યુ જાય છે, પછી હવે જોઈએ લોટરી લાગી ગઈ 3 દી થયા હતા। હાલો બોટલ હાલો જો આપણે ગાડી બહાર કાઢી લીધી છે, ફટાફટ બેસી જાય, મમ્મી આવી નહીં બેસી જાય એ છેલ્લે હે, બાકી આ બધા બેસી ગયા છે। રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં? હાલો ભાઈ આપણે ધૂમધકર કામમાં હતા, પાણાવારી ખેડવા ગયા હતા ભાઈ, પાણાવારી ખેડી લગભગ 1:30 વાગી ગયા હતા, બપોરા કર્યા 2 વાગે ને હવે નાહી ધોઈને જાવું હે નંદભાઈઓ હે સપ્તાહ હાલે ને બજાણા ગામ, તો હાલો ફટાફટ નીકળીએ આપણે।
તડકો આવે ને ગરમી બહુ હે ભાઈ. ક્યાં તાર મમ્મી? આવે હમણાં અહીં. ઓહો, એને ખૂટે ના આવે ખખડે જાંજરીઓ આવે. આમ જાંજરી ખખડે એની કેટલી વાર ખખડીએ છીએ. આવી ગયા. હાલો તો બેસી જાઓ. હાલો તો આપણે આવી ગયા હે અહીંયા સપ્તાહમાં ને અહીંયા બધા ફૂલ માણસ છે, ક્યાંય કોઈ માહીમ નથી. અમે બધા બેઠા અહીંયા આગળ અને થોડો ઘણો સીન તમને દેખાડ્યું, બાકી તો હવે જોવાય આગળ જેવી રીતે આપણે સમય મળે ટાઈમ મળે એવી રીતે એમાં થઈ શકે. અને જોરશોરથી અહીંયા સપ્તાહ હાલે છે. આજ સાંજે દાંડિયા રાસ છે. ગુજરાતની સંસ્કૃતિને લઈ, ગુજરાતના ગરબાને લઈ, સુરોને લઈ અને દુનિયાભરને ડોલાવી છે એવું મારું તમારું ગૌરવ, ગુજરાતનું ગૌરવ ઉમેશ બારોટ. એકવાર જોરદાર તાળી બજાવીએ આપણે એમને. બધાને બાજરે આજે વિશેષ આનંદ થવા જઈ રહ્યો છે, વિશેષ ઉત્સવ થવા જઈ રહ્યો છે. નગરોત્સવ આપણે કર્યો છે, આજે કૃષ્ણ જન્મોત્સવ થયો છે અને એ જન્મોત્સવના રાસને રાસોત્સવ માણવા માટે આજનો આ સુરક્ષા પરિવારને આંગણે અનેરો અવસર છે. ત્યારે સુનંદા, બહોશ, સુરીલા અને શબ્દ સૃષ્ટિ મળેલા એવા સુમધુર આ કંઠોના ગામન પાથરનારા કલાકારો આપણને મળ્યા છે. ત્યારે આપણી ધરતીનો ગુજકો નાથ ભાઈ ઉમેશભાઈ બારોટ અને એમની સાથે બધાના ગામનું ગૌરવ, જોકે આમ તો બધાના ગામનું ગૌરવ એમ નહીં પણ આખા ગુજરાત માટે ગૌરવ કહી શકીએ એવા બેન ભૂમિબેન આહિર આજના રાસોત્સવને સભાવવાના છે. ત્યારે એકવાર ફરી જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આ સૌ કલાકારોને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો ફરી.
Thank you.
તારા પપ્પાના એ આપણે વાપસ કરતું યાર તારી સાઈન તો હું કોપી માંથી બોલ જો દેખાડ એક ખેતે હાલો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા મહારાષ્ટ્ર એન્જોય કરે રમવા ગયા હતા લ્યો આજે ને આજે રમવા કે હવે આપણે ભાઈ મૂકી દીધું એટલે આવડતું જ નથી ડેલ નથી વળતું પછી પ્રસંગ આવીએ રમવું પડશે ને માય હા પ્રસંગમાં તો રમી લે હું કેમ કે ત્યાં ઘર ઘરના જ હોય એટલે ઠેકડા મારી એમાં જ મજા આવે ભાઈ છેલ્લે છેલ્લે અમે બધા જ વધી કોઈ પણ આ પ્રસંગ હોય એમાં એટલે ટૂંકમાં આપણા ઘરનો પ્રસંગ હોય ને તો ઠેકડા મારી તો નડે નહીં પણ હવે આવડા મોટા ભવ્ય આયોજન હોય એમાં આપણે રમીએ અને આવડતું કંઈ ના હોય એટલે બહુ ઓપે નહીં તો બજાણા ગામે ગયા હતા અને નંદભૈયાનો તો જો કે ટૂંકમાં લાઈવ જ મમ્મી જોયું ભલે બાકી પહોંચ્યા નહોતા અમે ટાણે જવાનું હતું ટૂંકમાં નંદભૈયામાં પણ નહોતા પહોંચી થઈ ગયા પછી ત્યાં પ્રસાદી લઈ અને લગભગ 10:30 વાગે મહારાષ્ટ્ર ચાલુ થયો મસ્ત મજાનું આયોજન જબરજસ્ત છે કલાકારે એકબીજાથી ધૂન કહી શકી એવા કલાકાર હતા હવે આવી ગયા છે અને હું થોડો બોલવામાં જકલા છું કેમ કે ખાટલા મારે પાથરવાના છે ખાટલા પાથરવા પડીએ આ બધું કઈ રીતના હે મને નથી ખબર છે ભાઈ પેલો ખાટલો હે ને ઈ મારો હે હા ઈ તમારો હે આ ખાટલો હે ઈ મારો હે આ મમ્મીનો હે તો હવે આને ફેરવો હાલો હવે હું અટાણે માથું ઓરવે હે બધું ભાઈ આડાવરું કરવાનું છે ને પછી પથરા ખાટલા મેં કીધું નથી પપ્પા ખાટલા પાથરવાના હે તાતા પપ્પા કે રૂમ માં કે તો હું સેટિંગ પર લંબાવ દઉં મેં કીધું હાલો આમ ખાટલા પાથરો આપણે બેને જ પાથરવાના આપણે ખાટલા પાથરી લઈ ભાઈ તડકાનો થપ્પો અહીંયા છે ને હાલો હવે એ અમે અમારી રીતે ભાઈ ગોઠવી લે હું વિડીયામાં નથી દેખાડું મારે પાથરવા જ પડીએ ગડબડ થઈ હાલો ફટાફટ પાથરી લઈ પછી હુઈ જાય અને કેવો લાગ્યો આજનો વિડીયો જરાક કોમેન્ટ કરીને કહેજો તમે આગળ જોયો હે મહારાષ્ટ્ર એવી આશા આવે કોપીરાઇટ આવે તો ભલે આવે હા જબરજસ્ત કંઈ ઘટે નહીં કેટલા બધા માણસ રહીમાં થાય ચાલો જોરદાર અને હવે આપણે વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ